હાય, જય શ્રી કૃષ્ણ. શરદીનું વાતાવરણ છે, તાવનું વાતાવરણ છે. મને શરદી થઈ ગઈ છે એટલે આ માસ્ક રાખવું પડ્યું છે. ડસ્ટ ઉડે તો વધારે એલર્જીક થાય એટલે માસ્ક રાખવું પડ્યું છે. અને આપણે જઈ રહ્યા છીએ લગ્નમાં. સવારના 6:30-7 વાગ્યા છે અને જઈ રહ્યા છીએ અમે લગ્નમાં. લગ્નની સિઝન ચાલુ. ગઈકાલે એક બોટલ ચડાવી અને પાછું એક ઇન્જેક્શન ને બધું દવા લીધી હતા. થોડુંક સારું. ખૂબ સુંદર વાતાવરણ છે અત્યારનું. માહોલ પણ એકદમ ઠંડો છે. ટ્રાફિક નથી રોડ પર ક્યાંય. અને ત્યાં જઈને સીધું અમને ભૂખ લાગી એટલે પહેલો અમે કર્યો નાસ્તો કરીને પછી અમારા વરરાજા હતા એમની સાથે સરસ મજાના ફોટા પડાવ્યા. પછી લગ્નનો બધો કાર્યક્રમ ધીરે ધીરે શરૂ થયો. તો પહેલાં ખીચડાની જે થાંભલીઓ રોકવાની હોય 5 છોકરાઓ એ કરીને મારા અથુભાઈએ એનો લાભ લીધો. બાય અને સરસ મજાની નાળાછડી બાંધી. એ માણેક સ્તંભ અને મંડપ મુહૂર્ત થયું. ત્યારબાદ લાડવો લેવાની જે વિધિ આવે છે એની શરૂઆત થઈ. દિયર આમ તો ભત્રીજો હતો અમારે એટલે લાડવો લીધો. ત્યારબાદ ગુજરાતી એટલે આપણે ગરબા વગર ચાલે નહીં એટલે થોડાક નાચ્યા કૂદ્યા ગરબા ગાયા. આ વિધિ પતિ અને મામેરા પક્ષના મહેમાન આવી ગયા હતા એટલે મામેરું વધાવ્યું. મામેરું સરસ મજાનું થયું. બપોરે હું હાજર નહોતો કારણ કે બીમાર હતો એટલે સીધો પીઠીના ટાઈમે અમે પહોંચ્યા. પીઠીમાં અમારા વરરાજા બહુ મોજમાં હતા. બધાએ ફરીથી ગરબા ગાયા અને થોડીક વાર ત્યાં હાજરી આપીને પછી હું સૂઈ ગયો. રાત્રે બધાએ મોજ કરી, જલસો કર્યો. પણ મારી તબિયત સવારથી ખરાબ હતી એટલે હું બહુ અહીંયા સમય આપી શક્યો નહીં. ડીજેના તાલે ખૂબ મોજ કરી બધાએ. તમને બીજા દિવસનો હવે સવારનો વિડીયો બતાવું. સવારે થોડુંક ફ્રેશનેસ જેવું લાગ્યું એટલે સવારના પહોરમાં અમે નીકળી પડ્યા છીએ. અમે લગ્નમાં જઈ રહ્યા છીએ પાછા ફરીથી. લગ્નની સિઝન સરસ મજાની જામી છે અને સમૂહ લગ્ન છે. સમૂહ લગ્નમાં જઈ રહ્યા છીએ. રસ્તામાં ગાય માતાના દર્શન થયા છે. પહોંચી ગયા છે ઓલમોસ્ટ. બતાવી દઉં તમને. એવું લાગે કે અમારું સ્વાગત કર્યું. અહીંયા મોંઘી ગાડીઓનો મેળાવડો જામ્યો છે. પાર્કિંગ ટોટલી ફૂલ થઈ ગયું છે. હવે આપણે અંદર જઈએ. આ છે સભા મંડપ. હમણાં બધી ખુરશીઓ ખાલી જ છે. ત્યાં થોડાક ટાઈમ પછી બધું ભરાઈ જશે. અહીંયા સભા મંડપથી બહાર નીકળ્યા એટલે અથર્વભાઈ જોવી ગયા રમકડા જોયા એટલે એમણે જીત પકડી જેસીબીની. આ બાને પૂછ, પૈસા વગર આપશો? પૂછ, બોલ, પૂછ જલ્દી. એક કામ કર, આપણે અત્યારે મૂક, આપણે પૈસા લઈને આવીએ પપમાંથી અને પછી એમને આપીએ. ઓકે, આપ મૂકી દો અત્યારે. ચલો, બાને કે હું પૈસા લઈને આવું પછી આપતો મને. ફેંકવા નહીં બેટા, સરખું મૂકી દે. ચલો ટાટા કહી દે. અહીંથી સીધા અથર્વભાઈ ગયા ગાડીમાં જઈને એમને પૈસા લીધા. પૈસા લઈને જેસીબી લીધું. જેસીબી લઈને સીધા પહોંચ્યા લગ્ન મંડપમાં ચોરીમાં. જેટલા વરઘડિયા હતા એ બધાની મુલાકાત લીધી. અને પછી આવ્યા સભા મંડપમાં. સભા મંડપમાં હમણાં જે ખુરશીઓ ખાલી દેખાતી હતી તે અત્યારે બધે પેક થઈ ગઈ હતી. લગ્ન પતી ગયા છે અને બધી પબ્લિક, બધા વ્યક્તિઓ જે છે, જે અહીંયા જાનમાં આવ્યા છે, જે મહેમાનગતિ આવ્યા છે, એ બધાએ પહોંચ્યા સભા મંડપમાં. સભા મંડપમાં હવે લગ્ન પછી જે કરિયાવર આપવાનો હતો એ અને જે દાતાશ્રીઓ છે એમનું સ્વાગત થવાનું હતું. એટલે બધી પબ્લિક અહીંયા આવી છે. અત્યારે આપ જોઈ શકો છો એકદમ સભા મંડપ ફૂલ થઈ ગયો છે અને ખૂબ પબ્લિક ઉમળકાભેર અહીંયા સમૂહ લગ્નમાં આવી છે.
આપણા સૌજન્ય પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ઉત્સાહ દાતાશ્રીઓ ધીમે ધીમે હવે પધારી રહ્યા છે. નાની નાની બાળિકાઓ સ્વાગત કરવા માટે, સ્વાગત ગીત માટે તૈયાર. બધા દાતાશ્રીઓ લગભગ આવી ગયા છે. હજી જે દાતાશ્રીઓ બાકી છે એ હવે દાતાશ્રીઓ આવી રહ્યા છે. જે દાતાશ્રીઓ આવ્યા એમનું સ્વાગત થઈ ગયું છે. ભગવતીબેનને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ અને સમાજ સૌજન્યદાતા અને સમાજના રત્નથી આજે મંચ પર શોભાવાન છે. તો બંને પરિવારનો સમાજ એટલો અમે આગળ લઈ જઈશું. પ્રહલાદભાઈ અને હવે નાની દીકરીઓ એમને સ્વાગત ગીતથી વધાવશે. સ્કૂલની નાની નાની બાળાઓએ એમનું સ્વાગત કર્યું છે, એમને સ્વાગત ગીતથી વધાયા છે. સમાજ વતી એમનું સ્વાગત ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું. ફૂલહાર અને શાલથી કરવામાં આવ્યું. એમને સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. અને હવે વેળા થઈ હતી કન્યા વિદાયની, એટલે આપણે જઈએ છીએ લગ્ન મંડપમાં પાછા. દરેક વરઘડિયા લગ્ન બાદ કન્યા વિદાયની જે વેળા હતી એમાં જોડાયા. તમામે તમામ વરકન્યાની અહીંયાથી વિદાય કરવામાં આવી વિધિવત. ખૂબ જ સુખરૂપ રીતે સમૂહ લગ્નનો કાર્યક્રમ પૂરો થયો. ત્યારબાદ અમે સીધા પહોંચી ગયા પાર્કિંગમાં, અમારી ગાડી ગોતી. સાંજના 4:30 થયા છે. વિદાય સમારંભ થઈ ગયો છે. સમૂહ લગ્ન પૂર્ણ થયા છે અને હવે આપણે ઘરે જઈએ છીએ. કાકાબા મંદિરે જવાનું. ઓકે, હવે આપણે મંદિરે જઈશું કાકાબાના. ઓકે, ટાટા કહી દો. બાય. પણ રસ્તામાં ગેસ ખતમ થઈ ગયો ગાડીનો, એટલે પાછા સીએનજીના પંપ પર અમે ઊભા છીએ. 2-3 ગાડીઓ છે, હમણાં નંબર આવી જશે, પછી પાછા અમે નીકળીએ.